જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 18ના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે રજા રાખી દીધી હતી। આજે શુક્રવારે આ રીતે સ્કૂલમાં રજા રાખી દેવાનો હેતુ એ હતો કે સમિતિએ આ સ્કૂલના રામગોપાલ મિશ્રા નામના એક શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે। આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની રજા રાખીને વાલીઓએ સત્તાવાળાઓને એવો સંદેશ આપ્યો છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય વ્યાજબી નથી અને આ નિર્ણય ફેરવવો જોઈએ। આ સાથે વાલીઓએ એવી પણ ચીમકી આપી હતી કે જો શિક્ષકનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો વાલીઓ પોતાના સંતાનોને આ સ્કૂલમાંથી ભણતા ઉઠાડી લેશે અને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવી લેશે। આ સમગ્ર બનાવ અંગે વાલી મંડળના પ્રમુખ દિલુભા વાઘેલા અને શાળાના આચાર્ય દીપક પાગડાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। અમારે શાળાની અંદર જે સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા। અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય, 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા નહીં, કાંઈ કર્યું અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ, તમે આટલા પૈસા આપો। એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું બોલ્યા એટલે એના સાચાને સજા આપી દીધી, સસ્પેન્ડ કર્યા। અને જો આ સસ્પેન્ડ તાત્કાલિક નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। તમામ વાલીઓ આજે અમે ભેગા થયા છીએ અને જો આનો કોઈ ઉપાય નહીં આવે તો અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ। આજે રામગોપાલ મિશ્રા ને ફરજ મોકૂફી હેઠળ 26 નંબરમાં મોકલતા વાલીઓમાં અસંતોષ થતાં સવિનય રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી। શાળામાં કુલ 505 દીકરીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આજે 20 દીકરીઓ આવેલી છે। મારી આ મીડિયાના માધ્યમથી એક જ વિનંતી છે કે તમામ વાલીશ્રીઓને કે બાળકોને શાળાએ મોકલે। કાલે વિશ્વ યોગ દિવસ છે, એની પણ ઉજવણી છે અને 26, 27, 28 ગુજરાત સરકારનો સરસ મજાનો કાર્યક્રમ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ છે। તો તમામ વાલીઓ બરાબરને વિનંતી કે શાળાએ પોતાના બાળકોને મોકલે। રામગોપાલ મિશ્રાની જે ફરજ મોકૂફી કરી અને શાળા નંબર 26ની અંદર મૂકવામાં આવ્યા એના અસંતોષને લીધે આ શાળા 2016માં નવી અસ્તિત્વમાં આવી, 19 નંબરમાં થી 18 નંબરનું વિભાજન થયું ત્યારથી। ના, એ તો ખ્યાલ નથી, પણ વહીવટી કારણોસર નગર શિક્ષણ સમિતિ દ્વારા પગલું ભરવામાં આવે।